હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ નો વ્લોગ. તો અત્યારે અમે આવ્યા છીએ જેકેટ લેવા માટે. તો અમે ત્રણ ભાઈબંધો આવ્યા છીએ. તો અમારો ભાઈબંધ જાય છે આગળ. અમારો ભાઈબંધ તમે જોયો તો છે બ્લુકમાં ને. તો અમે ત્યારે જેકેટ લેવા આવ્યા છીએ દુકાનમાં આવ્યા છીએ જેકેટ લેવા માટે. તો અત્યારે અમે જઈશું જેકેટ લેવા માટે. તો જોઈ શકો આ જેકેટની દુકાન છે બધી. તો અત્યારે અમે જેકેટ ગોતવા આવ્યા છીએ. તો હવે જોઈશું કે જેકેટ કેવા છે. તો જોઈ શકો તો લાગડ જેકેટની દુકાનનું છે. તો અત્યારે અમે જેકેટની દુકાન ગોતશું. તો અભી હમ જેકેટની દુકાનમાં કરી ગયા છીએ. અંદર લાગડ છે જેકેટની દુકાનમાં. તો જોઈ શકો તમે, કેમ કે આ બધી દુકાનો છે જેકેટની. તો તમે પણ આવી શકો જેકેટ લેવા માટે, કેમ કે વડોદરા અંદર. તો જોઈ શકો જેકેટની દુકાન લાગડ છે. તો આ દોસ્તો તમે એને કશું નહીં લીધું હજી, તો અમે પણ કશું નથી લીધું. તો હવે કશું લઈશું. અમે જેકેટ લેવા આવ્યા છીએ. તો જેકેટનો ભાવ ઓછા છે. તો તોલ ઉપર દે છે જેકેટ. 100 ગ્રામના 60 રૂપિયા એવું છે. તો આપણે 5 કિલોનું જેકેટ હોય તો 800 રૂપિયાનું થાય. તો મારો ભાઈબંધો અત્યારે આવ્યો છે. તો અમે ગોતી છીએ જેકેટ બેકેટ બધું. તો બધું લાગડ તમને જોવા મળશે. શોપિંગ કરવા માટે બધું તમને જોવા મળશે. જોઈ શકો તમે. તો લાગડ દુકાનનું છે, બધું મળે છે અહીં લેવા માટે. તો આપણે તો અત્યારે અમને મોજા જોવા મળ્યા છે. મોજા તો જોઈ શકો તમે કેટલાનો છે, તમે જોઈ શકો. कितना बड़ा है? 10 रुपये का एक. तो चप्पल है तो 60 रुपये का एक का है. જોઈ શકો 60 ને એક. તો ચપ્પલ છે લાગડ. તો દેખો તમે, કેમ કે આ શોપિંગ કરાવી છે આપણે, કેમ કે ભાવના કાપા કાઢ નાખો ભાવ છે આ જેકેટની અંદર દુકાનોમાં. તો અત્યારે તમે જેકેટની દુકાન બીજી જેકેટની દુકાન કરાવી છે લાગડ. તો અત્યારે તો હું ને મારો દોસ્ત તડકાના હાવ લેવા ગયા છીએ ફરીને. તો હજી અમે હવાના આવ્યા હતા. તો હજી એક બી જેકેટ નહીં લીધું અમે. તો મારા ભાઈબંધ કશું ગોતે છે. તો જેકેટ લીધું છે ને, તો આપણે એનો ભાવ પૂછે છે કેટલાનો આવે છે એમ. તો મારા ભાઈબંધે લીધું જોઈ શકો 500 રૂપિયાનું એક છે. તો જોઈ શકો તમે આવા જેકેટના 500 રૂપિયા છે. તમે પણ આવી શકો આ શોપિંગ કરવા માટે. તો અમને જેકેટની દુકાન કાફી જોવા મળી છે. તો ઢગલા જેકેટની દુકાન અમે ઢગલા જોવા મળી છે અત્યારે. તો જોઈ શકો તમે, કેમ કે બહુ બધી દુકાનો છે જેકેટની. તો મારા ભાઈબંધને કશું પસંદ આવ્યું છે બીજું, તો એને નથી લીધું. ત્યારે જોવા ઉભો રહ્યો હતો એને નથી લીધું કશું. તો પણ હું પણ નથી લીધું, એને પણ નથી લીધું. તો એ કોઈ લીધું નથી અમે, કેમ કે ભાવમાં પોહાય તો લેવાનું, બાકી નહીં લેવાનું. તો જોઈ શકો અમે દુકાન આવ્યા છીએ જેકેટ લેવા માટે. તો મારો ભાઈબંધ જોવે છે જેકેટ પસંદ આવશે કે નથી આવતો. લેડીઝ કા હે. તો અમને ધાબળા જોવા મળ્યા છે. જોઈ શકો ઠંડીના ધાબળા છે બધા. તો તમને એ ભાવ જ નહીં પોસાય એવો ભાવ છે એ. તો મારા ભાઈબંધને ધાબળો જોવો તમે. તો તમે જોઈ શકો ધાબળાનો કલર. પણ આપણું કામ જ નહીં આવી લેવું એ, કેમ કે ભાવ બહુ છે. 10,000 સુધી સ્ટાર્ટ થાય છે જેકેટના ધાબળાના. તો અત્યારે અમને કપડાં જોવા મળ્યા છે. જોઈ શકો તમે 150 રૂપિયાનો એક કપડાં છે. તો લાગડ કપડાં જોવા મળે તમને આ દુકાનમાં. તો બધું જોવા મળે, કપડાં ધાબળા બધું તમારે જોતું એ મળે. પણ જેકેટનો ભાવ છે 10,000 રૂપિયા સ્ટાર્ટ થાય છે. તો આપણું કામ જ નહીં લેવું છે જેકેટ બેકેટ. તો તમને ખાલી બતાવું છું, મેં તો લેવાનું નથી કશું. તો મારા ભાઈબંધ નહીં આવ્યો હતો આ માર્કેટમાં. તો એને જોયું હતું તે મેં આવ્યો હતો. એ વિડીયો બ્લોગ બનાવવા માટે આવ્યો તમે, પણ મને નથી ખબર કે એની આવવાનું છે. તમે ઘરે છે બ્લોગ ચાલુ નહોતો કર્યો, તો એટલા માટે મેં આવીને ચાલુ કર્યો. તમે જોઈ શકો ધાબળા. તો મારા ભાઈબંધ વિચારે છે કશું લેવાનું મન થતું નથી. તો હવે જઈશું અમે ડાયરેક્ટ બીજા લોકેશનમાં જઈશું અમે. તો કાફી છે. તો જોઈ શકો તમે આ ધાબળા જોવો, તમે કપડાં જોવો. કેમ કે આ માર્કેટ તો બહુ ભરાય છે મસ્તની, પણ ભાવ સારો નથી આવે. કેમ કે 10,000 રૂપિયાનું એક જેકેટ આવે. તો આપણું કામ જ નહીં લેવું એ. તો જોઈ શકો તમે 50 રૂપિયાની એક સંડી આવે છે નાની. તો જોઈ શકો 50 રૂપિયાની એક તો લાગડ છે. તો પેલા ગણે 100 રૂપિયા માંડે છે. 100 રૂપિયાનું છે એક. તો અત્યારે આમ ટોપી જોવા મળી છે 80 રૂપિયાની એક ટોપી મળે છે. જોઈ શકો તમે. તો એમાં ભાઈબંધ ટોપી લેવાનો વિચાર કરે છે. તો લઈ છે કે નહીં લેતા જોઈશું આપણે. તો અત્યારે તમે લગાડીશું હવે ડાયરેક્ટ બીજા લોકેશન પર. હવે આપણે બીજા આગળ જઈશું આપણે બીજે, કેમ કે આ માર્કેટ તો બહુ મોટી છે.
કેમ કે અમારા વડોદરાની બાજુમાં જ છે. તો તમારે આવવું હોય ને તો અમે લોકેશન રાખી દઈશ તો તમે પણ આવી શકો એ લેવા માટે. તો અત્યારે મારા ભાઈબંધ રૂમાલ જોવે છે તો જોઈ શકો તમે, કેમ કે 580 રૂપિયાનો એક રૂમાલ પડે છે. તો અત્યારે અમે ઊભા છીએ, વેટ કરીએ છીએ. તો બધું તમને વસ્તુ જોવા મળે છે, બધું કાફી વસ્તુ જોતું મળે તમને એ, પણ ભાવ બહુ છે આ માર્કેટની અંદર. તો મારા ભાઈબંધ રૂમાલ ગોતે છે, તો આપણે ખબર નહીં કે પસંદ કરે છે કે નથી કરતો એમ. તો દોસ્તો રૂમાલ કેવો છે મને કમેન્ટ કરીને તમે બતાવો, કેમ કે મારા ભાઈબંધને રૂમાલ લેવાનું ગમે છે તો એ રહે કે નહીં આપણને ખબર નથી હવે કોની માટે લેતો હોય. તો 580 रुपया रूमाल एक पड़े છે આ, તો જોઈ શકો તમે. कितने का ऊपर वाला और कलर में नहीं है दूसरा. 1070 रुपया है. 1070 रुपया है. तो हमको नहीं लेना है तो आगे जाते हम. तो भाव બહુ વધારે છે એટલે અમને લેવાનું મન થતું નથી. એટલે બાકી તો ખતરનાક વસ્તુ મળે છે. જોઈ શકો તમે, બહુ મોટી છે આ માર્કેટ. તો અમારા ભાઈબંધ જુઓ તમે, આગળ ભાવ સાંભળો ને 1070 રૂપિયા કીધા છે એમને રૂમાલના ખાલી. તો આ આપણું કામ જ નહીં લેવું વસ્તુ, કેમ કે બહુ વધારે ભાવ છે, કેમ કે આપણું કામ જ નહીં લેવું એ. તો આ વસ્તુ તો સારી મળે છે પણ તમે ભાવનો પોઈ કો તમારો, કેમ કે આપણું કામ જ નહીં લેવું એ માર્કેટ અંદર. 580 તો લઈ લી. તો જોઈ શકો તમે, મારા દોસ્ત આવે છે રૂમાલ જોઈ ગાડીને બીજી દુકાને. તો તમે ભીડ જોવો, કેમ કે બધા લોકો લેવા આવ્યા છે તો ખબર નહીં લેતા આવ્યું કે નહીં લેતા આપણને ખબર નથી. તો જ્યારે ભીડ જોવો તમે કેટલી ભીડ છે આ લેવામાં, તો જોઈ શકો તમે. તો અભી મેરા દોસ્તે કોટ લીધો છે, જેકેટ લીધું છે 1180 રૂપિયા ગઈ છે આના આ જેકેટના. તો મને કમેન્ટ કરીને બતાવો કે તમે લેવાય છે કે નથી લેવાતું. તો જેકેટ જોવો તમે, જેકેટ તો સારું છે પણ પૈસા દેવા બહુ અઘરા છે. તો મારો ભાઈબંધ જોવો તમે. તો અમે જેકેટ નથી લીધું કેમ કે ભાવ બહુ વધારે પહોંચે તો અમને 1180 રૂપિયા, એટલા માટે અમે લીધું. કેમ કે અમે જેકેટ લેવા આવ્યા હતા પણ ભાવ બહુ છે ખતરનાક. તો જોઈ શકો તમે, અમે આવ્યા છીએ બીજી દુકાને. તો હે ગાઈસ, મારા બ્લોગ આજનો આટલો. તો અગલે વિડીયોમાં કલ तुमको मिलता हो, કેમ કે મારા બ્લોગ આયા પૂરો થશે આજે. તો ભાઈ દોસ્તો, તો જ્યાં અમે આગળ જવાના છીએ તો ભાઈબંધ કહે છે કે અમારા બ્લોગ કઈ થોડોક નામો થશે તો જોવો તમે. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ બીજા લોકેશનમાં. તો તોય બી જેકેટ જ મળે છે પણ ભાવ બહુ છે યાર. અમને તો લેવાનું મન ન થાય, કેમ કે એક જેકેટ 10,000 2500 3000 એટલો જ ભાવ છે જેકેટનો. તો પછી જેકેટ પણ સારા આવતો હોય તો ભાવ લેતા હોય ને, બાકી તો ભાવ લેવાનો મતલબ જ નહીં. તો અમે લેતા નથી કશું. તો જેમાં ભાઈ જેકેટ જોવા મળ્યું છે બીજું, તો એની ભાવ છે 600 રૂપિયા. તો જોઈ શકો તમે 600 રૂપિયા માંડ્યા છે પેલા ગણે. તો મારા ભાઈબંધ જોવે છે, એની બીબાડે લેવા કરે છે. તો એ જેકેટ જોવે છે મારા ભાઈબંધ. તો અમને તો એક વસ્તુ કાંઈ પસંદ નથી આવતું, કેમ કે રોકડા એટલા બધા નથી મારી પાસે, એટલા માટે અમે કશું નથી લેવાના. તો અત્યારે અમે ફરવા આવ્યા છીએ ખાલી, તો ફરી કાઢી જતા રહીશું. લેવા આવ્યા હતા જેકેટ પણ અમને ભાવ નથી પોહાતો, એટલા માટે મેં કશું નથી લીધું. તો મેં તો ભાવ સાંભળીને ચોંકી ગયો, કેમ કે આ ભાવ તો બહુ માર નાખ્યો ભાવ છે. તો જોઈ શકો તમે 550 રૂપિયા છે પેલા જેકેટના, નાના જેકેટના છોકરાના ખાલી. તો મારા ભાઈબંધ જોવો, કેમ કે જેકેટ લેવા જ મળે છે, કશું લેવાનું નથી પણ અડદ કરે છે. તો અમે અત્યારે અંદર આવતા રહ્યા છીએ. તો આનો ભાવ પૂછે છે, હું ભાવ આલે છે આનો. તો જેકેટ જેવો તમે લાગડ જેકેટ છે, તો જેકેટનો ભાવ તમને નહીં પોહાય. તો મારા ભાઈબંધ લે છે, ખાલી ભાવ પૂછાશે, લેશે તો નહીં મને ખબર છે. તો તમે જેકેટ જેવો કાફી મસ્ત જેકેટ છે. તો મારા ભાઈબંધ જેકેટ લીધું છે. તો મને કોમેન્ટ કરીને બતાવો કે જેકેટ કેવું લાગે છે. તો અત્યારે અહીં ભાવ પૂછશું, હું ભાવ છે એની પર જ. તો આપણે એનો ભાવ પૂછશું, હું ભાવ છે એ જેકેટનો, શું ભાવ છે. તો આપણે પૂછશું હવે એનું. બાપા 1840 રૂપિયા. તો આપણે 800માં પડશે આ જેકેટ. 800 રૂપિયાનું એક પડે એમ છે. તો આપણે હવે મારા ભાઈબંધ વિચારે તો ખબર પડે લેવું છે કે નથી લેવું, એની મરજી, મનની મરજી. તો હવે મારો ભાઈબંધ વિચાર છે થોડું ઘણું. તો મેં તો સાઈડમાં ઊભો છું, તો મેં કશું નથી લેવાનું, કેમ કે હું તો ખાલી આ જેકેટ લેવા આવ્યા તો પણ અમને ભાવ નથી પોસાતો, એટલા માટે અમે જેકેટ નથી લીધું. તો તમે જેકેટ જેવો ખતરનાક જેકેટ છે પણ આપણને ભાવ ન પોસાય. જેકેટ હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ. તો આજનો બ્લોગ અમારાથી ખતમ થશે, કેમ કે મારા બ્લોગ આજનો આટલો. તો અગલે વિડીયોમાં કલ तुमको मिलता हूँ, बाय.